દુષ્કર્મ અને હત્યાના આરોપીને ખંભાત કોર્ટે ફાંસીની સજા સંભળાવી। એક 7 વર્ષીય બાળકીને ભોગ બનાવનાર આરોપી અર્જુન ગોહિલને ફાંસીની સજા ફટકારી છે। નવા વર્ષના દિવસે બાળકીને બિસ્કીટની લાલચ આપી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું। તો જણાવી દઈએ, ખંભાત ગ્રામ્ય પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી અને 2019ના વર્ષના આરોપીને ફાંસીની સજા અપાઈ છે। તો આ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, મહત્વપૂર્ણ આ આદેશ, દુષ્કર્મ અને હત્યાના આરોપીને ખંભાત કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે, શું મામલો ઘનશ્યામ? અંકુર, ચોક્કસથી ઘટના વર્ષ 2019ની હતી અને જે ખંભાતનું કણિયા ગામ છે ત્યાં 7 વર્ષીય માસૂમ બાળક સાથે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલ નામના એક યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે આ 7 વર્ષીય માસૂમ બાળકે તેની હત્યા નિપજાવી અને તેને આસમાં પહેરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે ખંભાત રૂરલ પોલીસે સમગ્ર મામલે હત્યા તેમજ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો અને અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલની ધરપકડ કરી હતી। ત્યારે જે ખંભાત કોર્ટ છે તેમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં મહત્વપૂર્ણ ચુકાદો આજે આવ્યો છે અને સમગ્ર કેસ ચાલી જતા સરકારી વકીલોની દલીલના આધારે કોર્ટે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલ જે આરોપી છે તેને ફાંસીની સજા ફટકારી છે, જેને લઈને આવા જે અપરાધીઓ છે તેમાં ફફડાટ વ્યાપ્યો છે અને ખરેખર પરિવારને છે તે આજે ન્યાય મળે છે। જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।